નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડોદરા ગ્રામ્યમાં પ્રોહિબિશન કાયદા હેઠળ મોટી કાર્યવાહી, 300 લીટર દેશી દારૂ સાથે 2 આરોપી ઝડપાયા। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન કાયદા હેઠળ પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ તારીખ 16 એપ્રિલ 2026ના રોજ સાંજે આશરે 6:10 વાગે પાદરા તાલુકાના માસા રોડ ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે મોટી સફળતા મેળવી હતી। ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। તે દરમિયાન વડુ ગામ ખાતે આવેલી પોલીસ આઉટપોસ્ટની ટીમ દ્વારા શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી રહી હતી। આ દરમિયાન પોલીસે મારુતિ સુઝુકી ઇકો કાર નંબર GJ16DG 4728 ને રોકી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ગાડીમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે જયદીપસિંહ ફતેહસિંહ પોલીસ કર્મચારી વડોદરા ગ્રામ્યની ફરિયાદના આધારે કાર્યવાહી કરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં જીમેશકુમાર મહેશભાઈ ઠાકોર, રાજેશભાઈ રાજુભાઈ વસાવા। તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી અંદાજે 150 દૂધી દરેકમાં 2 લીટર મુજબ કુલ 300 લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। સાથે જ એક ઇકો કાર અને મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે 4.14 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચૂંટણી દરમિયાન મતદારોને પ્રલોભન આપવા માટે દારૂનું ગેરકાયદેસર વહન કરવામાં આવી રહ્યું હતું। જો કે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે। આ સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે। જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને કડક સૂચનાઓ આપવામાં આવે છે કે દારૂ, નકદ રકમ અને અન્ય પ્રલોભન સામગ્રીના ગેરકાયદેસર વહન પર ખાસ નજર રાખવામાં આવે। પોલીસે જણાવ્યું છે કે આવનારા દિવસોમાં પણ આવી સઘન ચેકિંગ ચાલુ રહેશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।